मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विजा मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोद्धवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में बिराजमान थई आपने पोतानो अखंड सुख आपता एवा आपड़ा सौ कोईना इष्टदेव प्राण प्यारा महाश्रेय मूर्ति संकल्प सिद्ध श्री स्वामीनारायण भगवान आपड़ा उपर जेमनी अपार करुणा रेली छे आपड़ा सौ कोईना गुरुश्री प्रातस्मरणीय परम वंदनीय महामुक्तराज परम पूज्यपाद सद्गुरु स्वामी नित्य स्वरूपदासजी स्वामी, अपना मंदिरना महंत स्वामी पूज्यपाद हरिचरणदासजी स्वामी, अपना मंदिरना कोठारी पूज्य पार्षदवर्य हरेश भगत, पूज्य परम सुख स्वामी, पूज्य रामानुज स्वामी, पूज्य शांत स्वामी, पूज्य दिव्य स्वरूप स्वामी, पूज्य धर्मजीवन स्वामी, पूज्य विदेही भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडवत प्रणामनी साथे वाला वाला बधा ज भक्तों हृदयपूर्वक जय स्वामीनारायण। वचनामृत लोयानु पांचमू चौथું પૂરું થયું। શું વાત આવી હતી કાલે? ક્યારેક ભગવાન અને ભગવાનના સંતો આપણા ઘરે આવે તો રાજી થાવું, પણ ના આવે તો દુઃખી થઈને શામળું મુખ કરવું નહીં, નહીં તો શું થાય? પહેલાં જે સુખ આપ્યું એ બધું કેવું થઈ જાય? દુઃખમાં પરિવર્તન થઈ જાય। સંવંત 1877ના કારતકવદી અમાસને દિવસે રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા। ધોળો સુરવાળ પહેર્યો હતો, ધોળી છીટની ડગલી પહેરી હતી, મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય અને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય? કોનો પ્રશ્ન છે? ધર્મેન્દ્રસિંહ કયો? દિલીપ ભગત? નિષ્કુળાનંદ સ્વામી? એલા નામ જ નથી આવ્યું। અર્જણ બાપા કયો? શું રાખ્યું છે? હેડફોન રાખ્યા છે કે મશીન છે? ઓછું થઈ ગયું સાંભળવાનું? હવે ઉંમર કા તકાઝા હે, આપણે બહુ હા મોલું ના કરવું જો એમ થઈ ગયું એને। કેવું થાય? પીપળ પાન ખરંતીન હસ્તી કુપડિયા, તુમ બીતી હમ બીતેગી ધીરે ધીરે બાપલિયા। તમારે તો થઈ ગયા, અમને પણ આવી ગઈ છે હવે। એટલે પ્રશ્ન સાંભળજો પાછા। કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય અને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય? પ્રશ્ન શ્રીજી મહારાજનો સ્વયંનો છે, એટલે કૃપા વાક્ય છે। ભગવાને બધા સંતો પ્રત્યે પ્રશ્ન કરેલો છે। લોયાના વચનામૃત બહુ ધ્યાનથી સમજવા જેવા છે। આ બધા સર્વદેશી સમજણના વચનામૃત છે। આપણા રોજમર્રા જીવનની અંદર એટલે દૈનંદિન જીવનની અંદર આ બહુ કામ આવે એવા છે। પ્રશ્ન સમજવા જેવો, કેટલા સંકલ્પ આપણે કહીએ ત્યારે આપણે નિષ્કપટ કહેવાય? એટલે પહેલાં તો સંકલ્પ કોને કહેવાય ને આ સંકલ્પ કેવો કોને, આ બે પ્રશ્ન એમાંથી ઉપસ્થિત થાય। શું થાય? સંકલ્પ એટલે શું? સંકલ્પ એટલે શું? મનમાં જે વિચારો ઉઠે છે
મનમાં અખંડ વિચારોના તરંગો ઉઠતા રહે છે. કેટલા? એક સમય બીજો થાય, બીજો સમય ત્રીજો થાય. એની કોઈ સીમા નથી, એની કોઈ અવધિ પણ નથી, અને ગણી પણ શકાય નહીં. ખ્યાલ આવ્યો? ગણી પણ શકાય નહીં. બહુ સરસ પ્રથમ પ્રકરણના લગભગ ન બોલતો તો 29મું વચનામૃત છે. એમાં મહારાજનો પ્રશ્ન, દીનાનાથ ભટ્ટનો પ્રશ્ન છે કે ક્યારેક સંકલ્પ વિકલ્પનો દંશ બેસે છે ને ક્યારેક દંશ બેસતો નથી. 29મું છે ને? હા, 30મું છે. તો દંશ એટલે શું? તે સંકલ્પ થયો, એનું પરિણામ, એનું માનસિક શું કહેવાય, અસર, માનસિક અસર એ આપણા મન ઉપર પડે છે, શરીર ઉપર પડે છે. અમુક સંકલ્પની પડે છે ને અમુકની નથી પડતી. એનું કારણ શું? ત્યારે મહારાજ એનો ઉત્તર બહુ સરસ આપ્યો છે. મહારાજ કહે કે સંકલ્પ તો ઘણા બધા થાય છે, પણ તમારા જેવા બુદ્ધિશાળી હોય ને એ એકાદ બે સંકલ્પને પકડી શકે છે. હવે દીનાનાથ ભટ્ટ જેવા હોય એ જો એકાદ બે સંકલ્પને પકડી શકતા હોય તો આપણી વાત જ શું કહેવી. સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી, સુરાખાચર અને સંતો બધા બેઠા હતા ભોગાવો નદીના કિનારે. ભોગાવો ક્યાં આવી? ક્યાં આવી? આમ તો જોવા જઈએ ને તો સોરઠ પ્રાંતની અંદર આવી. ઘણી ઠેકાણે એનું મૂડી હશે, આવતી હશે, એ બાજુ નીકળતી હશે. બાકી આમ તો ભોગાવો કહેવાય તો સોરઠ પ્રાંત કહેવાય. જેતપુર ને જુનાગઢ ને એ બાજુના પ્રાંતની નદી છે, આમ દૂર સુધી નીકળે. રેતી બહુ વખણાય. ભોગાવો રેતી અહીંયા વાપરીએ ને ઘણી વાર. શું કામ વાપરે છે ભોગાવો? એમાં મીઠાનો ભાગ આવતો જ નથી, લીકેજ ન થાય, એટલી સરસ કોરી રહેતી હોય. એટલે ભોગાવો નદીના પટમાં બેઠા હતા મહારાજ અને સંતો. મુક્તાનંદ સ્વામીને મહારાજે પેલા પ્રશ્ન ન કર્યો. પેલા કોને કર્યો? સુરા બાપુને કર્યો કે સુરાખાચર કેટલા સંકલ્પ થાય છે? સુરાખાચર કે ભણું મારા, તમારે જેવા સર્વોપરી ભગવાન મળ્યા, આવા સાધુ મળ્યા, આવા ભગવાનના ભક્તો મળ્યા, શું સંકલ્પ થાય? કે કાંઈ થતો નથી, મોજમાં જ છું. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી તમને કાંઈ સંકલ્પ થાય છે? સ્વામીએ શું કર્યું? આ ભોગાવોની મુઠ્ઠી ભરી અને આમ હાથ કરીને આમ છોડી. શું થાય? એના કેટલા બધા જે મોલિક્યુલ હોય ને, પરમાણુઓ, એ આમ ઘણી બધી વાર સુધી પવનમાં રહ્યા. મહારાજ કે આમાં જેટલા મોટા રચકણ હતા એ અને નાના જે રચકણ હજી પણ દેખાય છે અને જે નરી આંખે નથી દેખાતા, એટલા અસંખ્યાત સંકલ્પો મને થાય છે મહારાજ. કોણ કહે છે? મુક્તાનંદ સ્વામી. સુરાખાચર આમ મૂછો ને તાવ દે, પણ મહારાજ સાધુ થઈ ગયા તો સંકલ્પ મટ્યા નહીં. મહારાજ કે બાપુ, આ તો જે મુક્તાનંદ સ્વામી જેવા જાણપણે રહેતા હોય ને એને એકાદ બે સંકલ્પની ખબર પડે, બાકી ગબરગણને તો કાંઈ ખબર પડતી નથી. ગબરગંડ એટલે શું? સંકલ્પ થયો ને ક્રિયા કરી નાખી. દાખલા તરીકે રસ્તા ઉપર જતા હોય ને દાબેલી ખાવાનો સંકલ્પ થયો ને દાબેલીની લારી દેખાણી ને દાબેલી પહોંચી ગયા લારીએ અને ખાઈ લીધી, એને સંકલ્પની ખબર નથી. સંકલ્પ કર્યો અને એની સાથે લડાઈ લીધી ત્યારે ખબર પડે. પાણીપુરીની ગાડીની બાજુમાંથી નીકળ્યા હોય અને પાણીપુરી ખાવાનો સંકલ્પ થાય અને પછી મનમાં એમ થઈ જાય કે હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મારે બજારું વસ્તુ ખવાય નહીં, ભગવાનને ધરાવ્યા વગરનું ખવાય નહીં, અશુદ્ધ વસ્તુ ખવાય નહીં. આ જ્યારે એ લડાઈ લે છે ત્યારે એને સંકલ્પની ખબર થઈ કહેવાય. બાકી તો સંકલ્પ થયો ને ક્રિયા કરી નાખી, એને ખબર જ નથી કે મને સંકલ્પ થાય છે. એટલે મહારાજે ગબરગંડ શબ્દ વાપર્યો છે. એટલે હવે અહીંયા પ્રશ્ન એ થાય કે આને સંકલ્પ કહેવાય. આપણે શું વાત કરી? સંકલ્પ. મનમાંથી વિષય ભોગવવાની ઈચ્છા અથવા તો વિષય પ્રત્યે થવાની ઈચ્છા, એને કહેવાય સંકલ્પ. હવે કેટલા કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય આપણે, અને કેટલા ન કહેવાય ત્યારે કપટી કહેવાય, આ પ્રશ્ન છે. પછી પરમાંશ વતે તેનો ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચવર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેની આગળ કહેવું, અને કોઈક સંતનો અવગુણ આવ્યો હોય તો તે કહેવો, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્યારે તે નિષ્કપટ કહેવાય. અને માહિલો જે સંકલ્પ થયો ને તેને જે સંતની આગળ ન કહે તે કપટી જાણવો. 3 વસ્તુ બતાવી છે. કઈ કઈ 3 બતાવી દિલીપ ભગત?
ત્રણ સંકલ્પ આપણે કહીએ ત્યારે આપણે નિષ્કપટ કહેવાઈએ. ત્રણ વસ્તુ, ત્રણ એટલે પહેલો કયો આવ્યો? પંચ વર્તમાન સંબંધી પોતાના જીવનમાં કાંઈક ખોટ હોય અને પોતાથી વિચારે કરીને ટળતી ન હોય, ટાળવાનો પ્રયત્ન કરે છે. સમજો, અહીંયા સાધક છે, ગબરગડ નથી. સમજો શું કીધું? પોતાના વિચારે કરીને ટળતી ન હોય એનો મતલબ શું થયો? કે ટાળવા માટે પ્રયત્નશીલ છે. એટલે અહીંયા મહારાજ થોડોક આધ્યાત્મિક જગતમાં આગળ વધેલા વ્યક્તિની જ વાત કરે છે, સાવ જગતના જીવની વાત કરતા નથી. એટલે પેલો સંકલ્પ કયો? પોતાના જીવનમાં પંચવર્તમાન સંબંધી કંઈક ખોટ હોય. પંચવર્તમાન કે આપણે બધા ગ્રસ્ત બેઠા છીએ એટલે આપણે ગ્રસ્તના પંચવર્તમાન ઉપર જ વાત કરાય. આપણા પંચવર્તમાન ક્યાં ધર્મેન્દ્રસિંહ, ખબર છે તમને? બોલો. કોણ કે છે પાછળ? કયો હરેશ બાપા? હા હા, ઈ જ આ પાંચે પાંચ કહેવાના. યજ્ઞેશભાઈ સમજો, ધ્યાનથી યાદ રાખો. ક્રમમાં યાદ રાખશો ને તો યાદ રહી જશે. દારૂ, માટી, માટી એટલે માંસ ભક્ષણ. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવું નહીં. વટલવું નહીં, વટલાવું નહીં એક સાથે આવે. દારૂ એટલે દારૂ ન પીવો, માટી એટલે માંસ ભક્ષણ, ચોરી એટલે બધાને ખબર છે, અવેરી એટલે વ્યભિચાર, અને વટલવું નહીં, વટલાવું નહીં. જેના હાથનું ન ખપતું હોય એનું ખાવું નહીં, અને જેને આપણા હાથનું ન ખપતું હોય એને જમાડવા નહીં. આ પાંચ વર્તમાન ગ્રસ્તના છે, આમાં સંપૂર્ણ રહેવું. હવે દારૂ એટલે આપણે દારૂ પીતા ન હોઈએ, સમજા જેવી વસ્તુ છે. દારૂ સહેજે કોઈ પીતો ન હોય. આ મંદિરમાં આવનારો સીધો બિયર બારમાં જનારો હોઈ શકે નહીં, સ્પષ્ટ વાત છે. તો આપણા મનમાં એમ થાય કે દારૂ, તો પછી દારૂ શું કામ કીધું હશે મહારાજે? સજ્જન વ્યક્તિ દારૂ, સજ્જન વ્યક્તિ પણ નથી પીતો, તો ભગવાનના ભક્ત માટે દારૂ શબ્દ શા માટે વાપર્યો હશે? તો ભગવાનનો ભક્ત અનગળ પાણી પી લે અથવા તો બજારી વસ્તુ ખાઈ લે, એ દારૂ પીધા સમાન એને પાપ લાગે છે. એક વખત અનગળ પાણી પીવાઈ ગયું, બિસ્લેરીની બોટલ સીધી પીવાઈ ગઈ ગાળ્યા વગરની, તો 6 મહિના સુધી માછીમાર માછલા મારે એટલું પાપ ભગવાનના ભક્તને લાગે છે, અભક્તને નથી લાગતું. અભક્તને શું કામ નથી લાગતું? એને ખબર નથી. ભગવાનના ભક્તને બધી ખબર છે, છતાંય ખાઈ લે છે, પી લે છે. હવે ઠીક છે, આ શું છે? દારૂ પીવાનું પાપ લાગે છે. માંસ ભક્ષણ, હોટલમાં જમી લેવું, માંસ ભક્ષણ સીધા કાંઈ માંસ કે માંસની દુકાનેથી માંસ લાવીને ઘરમાં રાંધતા એવા તો સજ્જન વ્યક્તિ ન હોય. ઘણા બધા ગુજરાતીઓ છે નથી ખાતા અને ઘણા ખાય છે, પણ ભગવાનના ભક્ત માટે આ શબ્દ શું કામ વાપરો? માંસ ભક્ષણ. એણે બજારું વસ્તુ ખાવી નહીં. ગાળ્યા વગરનું, ચાળ્યા વગરનું જે કાંઈ ખવાઈ જાય છે, કેટરિંગનું ખવાઈ જાય છે, પોતાના સગા સંબંધીના લગ્નમાં અમારે જમવું પડે એ બાનેથી બી ખવાઈ જાય છે. આ શું છે? માંસ ભક્ષણ નામનો દોષ લાગે છે. દારૂ, માટી, ચોરી. ચોરી આમ ન કરતા હોઈએ, બિલકુલ નહીં, બહુ નીતિવાન જીવન હોય, પણ પોતાના ધંધા બિઝનેસમાં જેટલું કીધું હોય એનાથી ઓછું આપી દઈએ, વજનમાં ગાલમેલ કરીએ, ગફલો કરીએ. આ શું થઈ ગયું? આ ચોરી નામનો દોષ લાગે છે. હે, ટ્રેનમાં વિધાઉટ ટિકિટ જઈએ, એ ચોરી છે, વ્યવહાર છે, સરકારની ચોરી છે. એટલે કહેવાનો આ છે કે ભગવાનનો ભગત આમ કોઈનું લઈ ન લે. જો ઘણી એક પ્રશ્ન બહુ સરસ મને એક ભગતે કર્યો હતો. મને કે મારી જે વસ્તુ છે, મારી જે આઈટમ છે એ મોનોપોલી આઈટમ છે. એટલે એ એક બનાવતા હતા, એક વસ્તુ મેન્યુફેક્ચરર હતા. તો આ વસ્તુના ભાવ મારે કેટલા રાખવા જોઈએ? તો મેં કીધું તમે મહેનત કરો છો અને તમારી વસ્તુ બજારમાં મળતી પણ નથી, તો તમે મેક્ઝિમમ 25 થી 30% એનો નફો લઈ શકો. એનાથી વધારે ન લેવાયો. એનાથી વધારે લેવું પાપ છે, સમજો. ડબલ તિબલ ભાવ થાય ને, એ બહુ મોટો પાપ છે. હવે વાત એ આવે છે કે મારી વસ્તુ મેં બનાવી છે, એનો ભાવ હું લઈ શકું, હાલો લઈ શકું છું. પણ હવે વસ્તુ, દાખલા તરીકે મારો અનાજનો ધંધો છે, હવે હું કદાચ 30 કિલોના બાચકું છે, એમાંથી અડધો કિલો કાઢી લઉં તો એ ચોરી છે. ખ્યાલ આવ્યો?
29 કિલો 500 ગ્રામ હું કોકને મોકલું છું તો એ મારી ચોરી છે. હા, એ જ વસ્તુ છે, એ બહાર મળતી નથી, તો એને હું થોડોક ભાવ વધારે ચડાવી, નફો વધારે ચડાવીને વેચું છું, સામેવાળાને પરવડે છે તો લે છે, એ ચોરી નથી. સમજો, ચોરી કોને કહેવાય સમજા જેવી વસ્તુ છે. એટલે ચોરી પણ ભગવાનના ભક્તએ કરવી નહીં. દારૂ, માટી, ચોરી, અવેરી. અવેરી એટલે શું? વ્યભિચાર. વ્યભિચારના માર્ગે ભગવાનનો ભક્ત જાય નહીં. પણ બેન અને દીકરીની સામે કદાચ કુદ્રષ્ટિએ કરીને જોવાઈ ગયું હોય, એમ લખાણું હરિચરિત્રામૃત સાગરમાં કે કુસંગમાં જઈને વ્યભિચાર કરે છે, એટલું પાપ ભગવાનના ભક્તને સત્સંગમાં રહીને ખાલી સંકલ્પ થાય છે ને તો થઈ જાય છે. કેટલું? એટલે મંદિરમાં આપણી આ સ્વભાવ અલગ કરી શું કામ કરી છે? આપણે અહીંયા બેઠા હોય તો સ્ત્રીનું મુખ પણ આપણે જોઈ ન શકીએ, કથા સાંભળતા સાંભળતા અથવા તો કરતાં કરતાં. આટલી બધી મર્યાદા શ્રીજી મહારાજે બાંધી, એનું કારણ શું? મન મહાભયંકર છે. મહાભયંકર આ મન ક્યારે પાડી નાખે કાંઈ નક્કી નહીં. ક્યારેક બને રજોગુણ તમોગુણ વર્તતો હોય ને કોઈનું સ્વરૂપ જોવાઈ ગયું અને એના પ્રત્યેનો ખરાબ સંકલ્પ થઈ ગયો તો વ્યભિચાર નામનો પાપ ભગવાનના ભક્તને લાગે સંકલ્પ માત્રથી. બોલો, આપણા મનમાં થઈ જાય ભાઈ આટલું બધું હોય તો મૂકો ને આ શું કંઠી કાઢ નાખીએ ભાઈ, રોજ પાપ થાય તો? સંકલ્પ પાપ કરે છે ને. દારૂ, માટી, ચોરી, અવેરી વટલવું નહીં ને વટલાવવું નહીં. આ વર્તમાન આજના સમયની અંદર પાડવું બહુ કઠણ છે. તોય પણ ભગવાન સ્વામિનારાયણે કીધું એટલે આપણે પાળવું બહુ જરૂરી છે. વટલવું નહીં ને વટલાવવું નહીં. જેના હાથનું ન ખપતું હોય એણે સ્વાભાવિક રીતે એના હાથનું આપણે ન ખવાય, અને જેને ન ખવડાવવું એને આપણે ન જ ખવડાવાય. દાખલા તરીકે હરેશ બાપા છે, એ બ્રાહ્મણ છે, તો એને આપણે ન જમાડી શકીએ. આપણા હાથનું ન જ જમાય એને. ખ્યાલ આવ્યો? આપણાથી ઊંચી જ્ઞાતિ છે તો આપણે એને ન જમાડાય. આપણા હાથનું એટલે આપણે પંગતમાં પીરસતા હોઈએ, બધા ઊભા હોઈએ, કાઉન્ટર ઉપર ઊભા હોઈએ, અને આપણે એને આપણા હાથેથી એને રોટલી, દાળ ભાત, શાક ન જમાડાય. ખ્યાલ આવ્યો? આપણે જો એ કરીએ છીએ તો શું થાય છે? આપણે એમને વટલાવીએ છીએ. પણ પછી એવું થાય કે એ બધે જમતા હોય તો પછી વાંધો નહીં. એટલે જો આ બેયને સમજવાનું છે. એને વટલવાનું નથી ને આપણે એને વટલાવાના નથી. ખ્યાલ આવ્યો? ઘણી વાર એવું બને કે આપણે બ્રાહ્મણને ઘરે બોલાવ્યા હોય તો અમારી સાથે ઘણી વાર એવો પ્રસંગ બને, કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવ્યા હોય તો આપણે એને પૂજા કર્યા બાદ એને સીધું આપે ને તો એ કે નહીં જમાડી દો. એટલે પણ અમારે તમને ન જમાડાય. એ કે ના અમને વાંધો નથી. તો શું કરવું? એટલે બેયને સમજવાનું છે, લેનારને, દેનારને, જમાડનારને ને જમનારને. એટલે કીધું ને કે આ વર્તમાન પાળવો બહુ કઠણ છે અત્યારના સમયની અંદર. અને આમાં કેવું થાય કે ઘણીવાર ખોટું પણ લાગી જાય. આપણા મંદિરની અંદર સમજવા જેવી વસ્તુ છે. કારણ કે કેવું થાય ખબર છે, ઘણીવાર આપણે થાણા સત્સંગ સમાજના ઘણા બહુ વખાણ કરતા હોય કે થાણા સત્સંગ સમાજમાં બધા એકાંતિક ને બધું, કારણ કે પણ ત્યાં એક જ જ્ઞાતિ છે. સમજો, આંજણા પટેલ જ એક જ્ઞાતિ છે, બધા એક જ છે. જ્યારે આપણા મંદિરની અંદર 18 વર્ણ છે, બધા આવે છે અને બધા એકમેક થઈને રહે છે અને ખૂબ ભાવથી સત્સંગ કરે છે. અહીંયા આ વસ્તુ સમજવી, આ પાળવી એ બહુ ધન્યવાદને પાત્ર છે જે થાય છે જેનાથી એને. કારણ કે શું થાય, જો અહીંયા બધી પ્રકારના લોકો હોય, હવે બધાને રસોડાની સેવામાં જવું હોય, કોને ના પાડવી ભાઈ? આ હું જ્યારે રસોડું કરતો ને ત્યારે મને આ બહુ પ્રશ્ન આવતા, કોને ના પાડવી? તો આમાં પોતે સમજવાનું છે કે મારાથી ઊંચી જ્ઞાતિના ભક્તો છે તો એને મારે જમાડાય નહીં, એટલે મારે રસોડામાં પ્રવેશ કરાય નહીં. મારે શું કરાય? શાક સુધારવા પૂરતું મર્યાદિત રહેવાય, પછી એને લાડવા વાળવા ન બેસી જવાય, એને રોટલી ઉપર ઘી ચોપડવા ન બેસી જવાય, એને પીરસવા ન લગાય. આ બધું પોતે સમજવાનું છે. આ બનેલી ઘટનાઓ છે કે ઘણીવાર કીધા પછી ખોટું લાગી જાય છે. એટલે આ બધી વસ્તુનો વિસ્તાર કરવો જે બહુ ઓછો છે, કરવા લાયક નથી. પણ અહીંયા પ્રશ્ન જ નીકળ્યો છે કે આમાં પંચવર્તમાનમાં ખોટો તો કેવી પડે ભાઈ? ખ્યાલ આવ્યો? એટલે વટલવું નહીં, વટલાવું નહીં. અત્યારના સમયમાં પાડવું કેટલું કઠણ, ધીરુ બાપા તમે કહો? બહુ અઘરું છે કે નહીં? અતિશય અઘરું, અતિશય કઠણ વિષય છે. અને આમાં એટલી બધી લોકોને એટલી ઓલી પણ નથી હોવાની કે ઠીક છે હવે થયું તો થયું. કારણ કે શું થયું ખબર છે? બહુ મોટો સમુદાય બહારનું ખાતો થઈ ગયો, બહુ મોટો સમુદાય કેટરિંગનું ખાતો થઈ ગયો, બહુ મોટો સમુદાય હોટલનું ખાતો થઈ ગયો. એટલે આજે શું ગતિ ને એ થોડાક પૂરતી રહી. એમાં એ પ્રસંગ તમને ખ્યાલ હોય તો તમને કહું, 7 મિત્રો જતા હતા. 7 મિત્રો એક ગામમાંથી બીજે ગામમાં જતા હતા. આ ચૈત્ર વૈશાખનો તાપ, 40-45 ડિગ્રી ટેમ્પરેચર, અને બહુ તરસ લાગી.
તરસ લાગી સાતે મિત્રોને, હવે કરવું શું? તે એક વાવ આવી, વાવ તો આવી પણ પાણી સિંચીને ભરવું કેમ? ગરમી ન લાગે ને એટલે બધા એ લોકો શું કર્યું હતું, ગંબૂટ જેવા જોડા પહેર્યા હતા, ઓખાઈ જોડા ચામડાના. હવે એ વિચાર કર્યો કે આ જોડામાં એક કામ કરીએ, જોડાને દોરીથી નીચે નાખીએ, એમાં પાણી ભરીએ, 3-4 વાર જબોડીએ એટલે જોડામાંથી માટી જતી રહેશે, પાણી થઈ જશે શુદ્ધ, અને પછી જોડાને બહાર ખેંચીને એમાંથી પાણી પી લેશું. તો એમાંથી એક ધર્મવાળો હતો, એણે શું કર્યું એ કે ન, આવું ન કરાય, કે આપણે ચર્મવારી પીધું, ચર્મવારી એટલે ચામડાના વસ્તુમાં પાણી પીધું પાપ લાગે, ચર્મવારી પીવું નહીં, શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે, આવું ન કરાય. કે હવે કે હાલી મળ્યો મરી જાશું, ચર્મવારીનો દીકરો થતો તો જીવશું તો કોઈક દી ધર્મ પાડશું. તે 6 જણાએ પી લીધું, એક જણાએ ન પીધું. એક જણાએ ન પીધું, એણે કીધું હું નહીં પીવું ને હું ગામમાં જઈને કહીશ આ 6 જણાએ ચર્મવારી પીધું છે. ઓલા 6 જણા હંપી ગયા, એમ તું કહીશ ગામમાં જઈને, તારી શું હેસિયત, તમે 6 ભેગા થઈને કહેશો આણે એકલાય ચર્મવારી પીધું છે. શું કરવું કયો? આજના સમયમાં ધર્મ પાળવો આટલો કઠણ છે. શું કામ? બહુધા સમાજ શું કરે છે? શું કરે છે? પાછી એને વસ્તુની ઓલી પણ નથી, ગ્લાની પણ નથી. બીજી વાતમાં જે પાળે છે એના પ્રત્યેનો ગૌરવ પણ નથી, એના પ્રત્યેનો મહિમા પણ નથી. આ નગ્ન સત્ય છે. જે ભગવાનનો ભક્ત પાલન કરે છે એના પ્રત્યેનો એનો ભાવ પણ નથી. શું કામ નથી ભાઈ? કારણ કે મોટો સમુદાય આવો થઈ ગયો. એટલે બહુ એમાં ઉતરવા જેવું પણ નથી. એટલે કહેવાનો મતલબ કે પંચવર્તમાન સંબંધી પોતામાં જે કાચપ હોય તે પોતાથી વિચારે કરીને ન ડરતી હોય, તે કાચપ જેમાં ન હોય એવા સાધુને કેવી કે મને મારા જીવનની અંદર આ પંચવર્તમાન રૂપી ધર્મ છે એ મને પાળવામાં તકલીફ થાય છે, તો મારા પર કૃપા દ્રષ્ટિ કરો ને આ પંચવર્તમાન રૂપી ધર્મ મારાથી પડાય એવી મારા પર કૃપા દ્રષ્ટિ કરો, આવું સંતની પાસે નિવેદન કરવું. હવે આમાંય પણ સૌથી મુખ્ય પંચવર્તમાન જે આવે છે એના ઉપર આપણે પ્રકાશ નાખીએ. કદાચ પોતાથી વ્યભિચાર જેવું પાપ થઈ ગયું હોય તો ભગવાનના સાધુ પાસે નિવેદન કરવું પડે. આમાં જો નથી કહેતા તો બહુ મોટા કપટી આપણે કહેવાઈએ છીએ. આ પંચવર્તમાન સંબંધી વસ્તુમાં મુખ્ય વસ્તુ આ છે. થોડું હાલો કદાચ બહારનું ખવાઈ ગયું પીવાઈ ગયું તો એનું પ્રાયશ્ચિત અલ્પ છે. કેવું છે? બહુ મોટું નથી. જે દિવસથી તમને સમજ પડી, દાખલા તરીકે આ સભામાં ઘણા બધા બેઠા છીએ આપણે, આ સભામાંથી આ સાંભળ્યું કે ભાઈ બિસ્લેરીનું પાણી પણ આપણે ગાળીને પીવું પડે, તો બીજું કાંઈ લાંબી વસ્તુ તો નથી ને, પોતાના પોકેટની અંદર એક ગવણું રાખવાનું છે. શું? અથવા તો 2 રૂમાલ રાખો ને, એક મોઢું લૂછવાનું, એક પાણી ગાળવા માટે. એ દિવસથી પ્રારંભ કરી દીધો તો એનું પ્રાયશ્ચિત થઈ ગયું કે મહારાજ મારાથી આજ સમય સુધી ભૂલ થતી હતી પણ હવેથી હું નહીં કરું. એ વસ્તુનું પ્રાયશ્ચિત ત્યાં થઈ જાય છે. પણ વ્યભિચાર એક એવું પાપ છે જેના પાપ માટે મહદ પ્રાયશ્ચિત કીધેલા છે. એટલે એ સદગુરુ પાસે નિવેદન કર્યા પછી એને પાપનું પ્રાયશ્ચિત કરવું પડે છે. એટલે આ બહુ મહત્વનું છે. એટલે એ જે ખોટ છે, એ જે કાચપ છે પોતાથી ટળતી ન હોય તો એને ટાળવાની મહેનત કોના માધ્યમથી કરવી? ભગવાનના સાધુના માધ્યમથી કરવી. જો ઓલા છત્રાસા ગામના દરબાર પાતાભાઈ, ખ્યાલ આવ્યો? એની પાસે ગુણાદિતાનંદ સ્વામી ગયેલા અને પાતાભાઈ દરબારને સદગુરુવરીએ ગુણાદિતાનંદ સ્વામીને કીધું કે બાપુ આ કેટલા સમય સુધી આવા પાપના ધંધા કરશો? ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થાવ અને મહારાજનું ભજન કરો, મનાણું નહીં. સ્વામી ત્યાંથી ગયા એટલે પાતાભાઈને મહારાજને હરિભગત કરવો છે તો પાતાભાઈને જમ દેખાવા લાગ્યા. શું થયું? યમદૂતો દેખાવા લાગ્યા, ભયંકર યમદૂતો પાછળ લાગ્યા. પાતાભાઈ તો દોડવા લાગ્યા. દોડતા દોડતા ક્યાં પહોંચ્યા? જુનાગઢ પહોંચ્યા. અને જુનાગઢની એ ધર્મશાળા સંતોની જ્યાં પોતે ભગવાન સ્વામિનારાયણના મહાન એકાંતિક સંત, જેના મોઢામાંથી એવા શબ્દ નીકળતા કે 1 સેકન્ડ મહારાજની મૂર્તિ ભૂલાય તો માથાનું તાળું ફાટી જાય, એવા સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી પગ ઉપર પગ ચડાવીને ભગવાનની વાતો કરતા હતા. પાતાભાઈ જોયું આ તો એ જ સાધુ છે જે મને પંચવર્તમાન પાળવાની ને કંઠી ધારણ કરવાની આજ્ઞા કરતા હતા, અને મને વાત મનાણી નહીં, એટલા માટે આ યમદૂતો પાછળ આવ્યા છે. બરાબર મંદિરના ગેટની અંદર પ્રવેશ કર્યો અને ધર્મશાળામાં જ્યાં પાતાભાઈ પહોંચી ગયા અને સ્વામીની પાછળ જઈને સંતાઈ ગયા. ક્યાં? હવે ઓલા જમદૂતો ધર્મશાળામાં પ્રવેશ ન કરી શકે. શું કામ? ગુણાદિતાનંદ સ્વામી બેઠા હતા એટલે ગુણાદિતાનંદ સ્વામી કે બાપુ હું તમારી પાસે આવ્યો ત્યારે તમે મારી સાથે કેવું વર્તન કર્યું હતું અને હવે દોડીને તમે અહીંયા સુધી આવ્યા, એનું કારણ શું?
અરે સ્વામી હવે તમે બચાવનાર છો, તમારા સિવાય કોઈ નહીં. આ ધર્મશાળામાં ઓલા યમદૂતો પ્રવેશ નથી કરી શકતા, મારી કંઈક રક્ષા કરો. તો સ્વામી કે બીજી કોઈ રક્ષા ન થાય, મેં તમને જે કીધું ને એ જ રક્ષા છે. એ કે શું? એ કે ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરો અને પંચવર્તમાનને 11 નિયમ પાળો. તે પંચવર્તમાન શું? તો દારૂ ન પીવો, માંસ ન ખાવ, દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં, વટલાવું નહીં. ઓલા પાતાભાઈ કે સ્વામી 4 પાડીશ. શું કીધું? 4 પાડીશ, એક મારાથી નહીં પડાય. આ નિષ્કપટ સમજો, નિષ્કપટ કોને કહેવાય? આ નિષ્કપટ થયા કહેવાય. કે 4 પાડીશ, એક નહીં પડાય. કે શું નહીં પડાય? કે વ્યભિચાર મારાથી થઈ જાય છે અને મારાથી રહેવાતું જ નથી. એ કે એવું કેમ? એ કે હું નાનો હતો ને ત્યારે મારા મિત્રોએ, મારા સગા સંબંધીઓને મને તામ્ર ભસ્મ ખવડાવી હતી, જેથી કરીને એવા માદક પદાર્થ મને ખવડાવવામાં આવ્યા છે. મારું જીવન અતિશય રજોગુણી છે, મારાથી કામરૂપી શત્રુ કંટ્રોલ જ નથી થતો, મારાથી વ્યભિચાર થઈ જ જાય છે. એટલે એ વસ્તુ નહીં પાળી શકું. શું કીધું? નહીં જ પાડી શકું. તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પોતાની એક્સ્ટ્રા સામર્થ્ય વાપરી. અહીંયા સંત પાસે નિષ્કપટ થવાનું કારણ તમને બતાવ્યું છે. જો આપણને બધાને કે સંત પાસે જ્યારે નિષ્કપટ થાય છે ત્યારે સાધુ એમાંથી આપણને બહાર કાઢે છે. ગુણાતીતાનંદ સ્વામીએ શાસ્ત્ર બહારનું બતાવ્યો રસ્તો. આ સુધી સનાતન ધર્મના શાસ્ત્રો ઘણા રચાણા, પણ આ શાસ્ત્રમાં આવો ઉપાય કોઈએ નથી બતાવ્યો. સ્વામી કે એક કામ કરતે, મને જોયા છે ને? એ કે હા. મારા નામની માળા ફેરવજે, મારું ધ્યાન કરજે, તારો નિષ્કપટ ભાવથી તે મને કરેલું જે નિવેદન છે કે તારાથી વ્યભિચાર નામનો શત્રુ નથી ટળતો, તું મારું ધ્યાન કરજે, તને અંતરશત્રુ ટળી જશે. અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે, પાતાભાઈ દરબારે શું કર્યું? ગુણાતીતાનંદ સ્વામીનું ધ્યાન કર્યું છે હૈયામાં. ગુણાતીતાનંદ સ્વામીની માળા ફેરવી છે. ગુણાતીતાનંદ સ્વામી અને અંતરશત્રુ ટળી ગયા છે. ભગવાન સ્વામિનારાયણે આની આ વાત આના પછીના વચનામૃતમાં લખી છે કે અંતરમાં અયોગ્ય સંકલ્પ થતા હોય, ભૂંડા ભૂંડા ગાઢ થતા હોય, કોઈ રીતે ટળતા ન હોય, ત્યારે શું કરવું? ઉચ્ચ સ્વરે તાળી વજાડી નિર્લજ થઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરવું. અને કદાચ તો પણ ન ટળે તો શું કરવું? મુક્તાનંદ સ્વામી જે ઊભા ન થાવ, ખરા માણસ ઊભા થઈ જાવ. કે હા અર્જણ દાદા એ કે ઊભા થઈ જાવ. અરે મુક્તાનંદ સ્વામી જેવા સાધુને હૈયામાં ધારવા. અને મુક્તાનંદ સ્વામી જેવા કીધા, જો મુક્તાનંદ સ્વામી નહીં, સમજો આ વાતને. અત્યારે પ્રત્યક્ષ ઉપર આપણે જઈ રહ્યા છીએ. મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, દાખલા તરીકે આપણને ગુરુ પ્રત્યે મુક્તાનંદ સ્વામી જેવો ભાવ હોય ને ત્યારે એમ કેવું કે હે ગુરુદેવ, હે ગુરુશ્રી પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી, મારા ગુરુશ્રી, મારા હૈયામાં આવા કામરૂપી સંકલ્પો થાય છે. આટલા શબ્દો કરશો ત્યારે શું થશે? ગુરુશ્રીની આકૃતિ હૈયામાં આવી જશે. અને હૈયામાં ગુરુશ્રીની આકૃતિ આવી જશે એટલે સંકલ્પની તાકાત નથી આપણને ભ્રષ્ટ કરી શકે. ખ્યાલ આવ્યો? મેં આ પ્રશ્ન કરેલો યેઉરમાં પૂજ્યપાદ ગુરુશ્રીને આજથી 15 વર્ષ પહેલા. મેં કીધું મહારાજે લોયાના 6ઠ્ઠા વચનમાં વાત બતાવી, અમે તો મુક્તાનંદ સ્વામીને જોયા નથી, તો કોનો સંકલ્પ કરવો, કોની વાત, કોને યાદ કરવા? ત્યારે ગુરુશ્રી કે તમને જે મુક્તાનંદ સ્વામી જેવા લાગતા હોય ને એવા સાધુને યાદ કરવા. ગુરુ કેટલા મહાન, જો વિચાર કરો. એણે એવું ન કીધું કે મને યાદ કરજો, કારણ કે ગુરુશ્રી એક એવા સાધુ છે, આજથી 15 વર્ષ પહેલા જેવો એમનો રંગ હતો ને એવો આજે છે. આપણે 35 વર્ષ પહેલાનો વિડીયો જોયો હતો, યાદ છે? હમણાં થોડા દી પહેલા શેર થયો હતો. શું હતું એમાં? ભક્તિનિધિ ગ્રંથની કથા ક્યાંક ચાલુ હતી ને પૂજ્યપાદ ગુરુશ્રીને પ્રવચન આવ્યું હતું. તો ગુરુશ્રીએ શું કીધું? વાસના ટાળવા માટે ભગવાનની વાસના કરવી પડશે. તે મુક્ત ભાવ શું છે? એ ભગવાનની વાસના છે. એટલે આ ને આ રંગ, ચડતો ને ચડતો રંગ, જે વાતને મહારાજે કાર્યાણીના 3જા વચનામૃતમાં કીધી. મહારાજ કે શુકાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે, જ્યારથી સત્સંગમાં આવ્યા છે ત્યારથી એમનો ચડતો ને ચડતો રંગ છે. એવા સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એટલે એની પાસે નિષ્કપટ થાવ. ગુરુશ્રીનો જવાબ સાંભળશો ને તાળવું ફાટી જાય. મેં જ્યારે આ વાત કરી હતી ને ગુરુશ્રીને, ત્યારે ગુરુશ્રી કે ભગવાનના સાધુને યાદ કરો તો અંતરશત્રુ તો ટળી જાય, પણ તમે બધા ભગવાનના ભક્તો એવા એકાંતિક ભક્તો છો કે તમને કોઈ યાદ કરશે ને તો પણ એના અંતરશત્રુ ટળી જશે. વિચાર કરો. આ ગુરુશ્રીની ભાવના આપણા પ્રત્યેની છે. એટલે અહીંયા આ સંકલ્પ જ્યારે કહેવાય છે ને ત્યારે આપણે નિષ્કપટ થઈ છે. પાતાભાઈનો સંકલ્પ શેના માધ્યમથી ટળી ગયો? ગુણાતીતાનંદ સ્વામીના માધ્યમથી ટળી ગયો. એટલે આ સંકલ્પ કહેવાય. પંચવર્તમાન સંબંધી પોતામાં ખોટ હોય ને એ સંકલ્પ આપણે કહીએ તો આપણે નિષ્કપટ છીએ. બીજી વાત કઈ કે કોઈક સંતનો પોતાને અવગુણ આવ્યો હોય. અવગુણ એટલે કોઈકની ક્રિયા જોઈ અરે આપણને એમ થાય આવું કેમ કરતા હશે. અવગુણ ક્યારે લેવો ખબર છે? જો કે લેવાય જ નહીં, લેવા જેવી વસ્તુ જ નથી. કારણ કે જો
સારા સાધુ છે ને, સારા સાધુ ભગવાનના મહાન એકાંતિક સંત છે ને, જલતો અગ્નિ છે. કેવો છે? જલતો અગ્નિ. એમાં હાથ નાખો તો શું થાય દિનેશ ભગત? ફરફોલા પડી જાય ને, હાથ દાજી જાય. અને કદાચ કોઈના જીવનમાં વર્તમાન નથી પાડતો, ખાલી ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી જ ઓઢી છે, કલરિયા સાધુ છે, હાલો ને રૂપિયા રાખીને બાઈઓ વાતો કરે છે, એવા છે. એ કેવો છે ખબર છે? ઠરેલો કોલસો છે. ઠરેલા કોલસાને અડો તો શું થાય? હાથ કાળા થાય. એટલે બે વસ્તુમાં નુકસાન છે. એટલે બે વસ્તુ કરવાની થતી નથી. અવગુણ લેવા જેવો જ નથી. પણ અવગુણ કહેવાય કોને? વાસ્તવિકતામાં જેના જીવનમાં જે દોષ નથી ને આપણને એની પરિકલ્પના થાય છે એને અવગુણ કહેવાય. દાખલા તરીકે હું છું, બરાબર છે? હવે હું સિગરેટ પીતો હું અને તમે કોઈ આપસમાં વાત કરો કે આ બહુ મોટી મોટી વાતો કરે પણ સિગરેટ પીવે છે, એ મારો અવગુણ નથી. ખ્યાલ આવ્યો? કારણ કે મારામાં જે દોષ છે એ તમે કીધો. પણ હું સિગરેટ પીતો હું ને તમે આપસમાં વાતો કરો સિગરેટ પીએ છે તો દારૂ પણ પીતો જ હશે, એ એક્સ્ટ્રા આપણે આપણું ભેળવ્યું, એ શું થયું? એ છે અવગુણ. તો બહુ સરસ મજાનો પ્રશ્ન ગોપાળાનંદ સ્વામીની વાતમાં છે આ બાબત માટે, અવગુણ માટે, કે કોકનો અવગુણ આપણને આવે છે. દાખલા તરીકે કોકનો અવગુણ આવે છે, ભગવાનના કોક સાધુનો કે કોક ભક્તનો અવગુણ આવ્યો આપણને, ત્યારે શું વિચાર કરવો કે વાસ્તવિકતામાં એ ભગતને વિશે કે સંતને વિશે એ દોષ છે? તે વખતે તટસ્થ થઈ જવું છે કે નહીં, પહેલાં તપાસ કરવો. છે તો વાતને માનવી, હા છે તો પછી એટલા પૂરતું જ રાખવું. અને જો નથી અને મને એનો અવગુણ આવે તો શા માટે આવે છે? એ મારા સ્વભાવ પર વાત કરે છે એટલે આવે છે. શું થઈ ગયું? મારો કાંઈક સ્વભાવ છે અને એને મારી સાથે સેટિંગ નથી અને એ મારા સ્વભાવ પર વાત કરે છે એટલે મને એનો અવગુણ આવે છે, એનો દોષ દેખાય છે. તો એવી રીતે અવગુણ આવતો હોય તો શું કરવું? એ ભગવાનના સંતની પાસે જઈને નિવેદન કરવો. તો શું થશે? દાખલા તરીકે મને દિનેશ ભગતનો અવગુણ આવ્યો, બરાબર છે? તો મને શું થશે? દિનેશ ભગત પ્રત્યે ભાવ થશે કે આઠો પર એનું ચિંતન થશે, આવો છે તેવો છે, આવો છે તેવો છે, આવું જ થશે ને. હવે પછી અવગુણ આવી ગયો છે, મારે આ અવગુણ ટાળવો છે તો કોની પાસે જવું? તો મારે કમલેશ ભગત પાસે જઈને વાત કરવી પડે કે મને છે ને ભગત બહુ સારા હશે દિનેશ ભગત, પણ મને આવો એનો અવગુણ આવે છે તો શું કરવું? તો કમલેશ ભગત શું કરશે? કમલેશ ભગત એના 10 ગુણ કહેશે. શું કરશે? કે ભાઈ કદાચ તમે કીધું, તમે જોયું હશે, એના જીવનમાં સ્વભાવ નહીં હોય પણ તમારા જોવામાં અને એની ક્રિયામાં એ વખતે એવું કંઈક ભેગું થઈ ગયું હશે એટલે તમને એવું દેખાતું હશે. પણ ભગત રોજ મંદિરે આવે છે, સંતોના સંડાસ બાથરૂમ સાફ કરે છે, પંચવર્તમાન રૂપી ધર્મ પાળે છે, બહારનું પાણી પણ પીતા નથી, ભગવાનના સંતની સાથે એટલી બધી આત્મબુદ્ધિ છે. આ 8-10 ગુણ કમલેશ ભગત મને કહી દેશે, પછી એ નાનો એવો અવગુણ ઊભો રહેશે? એ અવગુણ ઊભો રહેવાનું સ્થાન જ નથી. એટલે અહીંયા કીધું કે આપણે નિષ્કપટ થવું કે મને આ ભગવાનના સંતનો કે ભગવાનના ભક્તોનો આવો અવગુણ આવેલો છે. એટલે તો ગુણ નામનો ગ્રુપ ચાલુ કર્યું છે આખું. આમાં કેટલા જોડાણા ગુણ નામના ગ્રુપની અંદર જોડાજો ભાઈ સાહેબ, બહુ સરસ છે. દિવસમાં એકવાર કોઈ ભગવાનના સંતનો કે કોઈ ભગવાનના ભક્તનો કોઈને ગુણ તમે કહી દો ને, આઠો પર એ દિવસ આપણો સફળ થઈ જાય છે, આનંદમાં ને આનંદમાં જાય છે. કાલે યોગેશ ભગતે તમને જ ફોન કર્યો હતો ને, દિલીપ ભગત, આ કાકે એને આખું ચેટ આખી રેકોર્ડિંગ મૂકી દીધી ગ્રુપમાં. કારણ કે મને અવાજ સામેથી આવતો તો મેં કીધું અવાજ દિલીપ ભગતનો લાગે છે ખરો. એ ગ્રુપ છે આખું, એ ગ્રુપમાં બીજું કાંઈ નહીં મૂકવાનું. શું મૂકવાનું? આજે મેં કમલેશ ભગતને દિનેશ ભગતનો આ ગુણ કીધો, આટલું જ મૂકવાનું છે. શું ગુણ કીધો એ લખવાનું. એ ગુણ નામના ગ્રુપમાં જોડાજો. એમાં કોઈ વય મર્યાદા નથી. નકા શું થાય ખબર છે કે આ બધું તો યુવાનોએ કરવાનું છે. એટલે યુવાનોએ નથી કરવાનું, બધાએ કરવાનું છે. ગુણ તો બધાએ લેવાના કે નહીં? ગુણ બધાએ લેવાના છે. મને અરજણ બાપાનો ગુણ શું આવ્યો આજે? કે એને ગમે એટલી નિદ્રા આવતી હોય તોય પણ સૂઈ નથી જતા. નકા શું થાય ભાઈ, કથામાં જઈને શું કરવું? મને તો ઝોલા આવે છે. ઝોલા આવતા હોય છતાંય પણ કથામાં બેસવું બહુ મોટી વાત છે. ઓલા આણંદજી સંગડી એની જેમ ઝોલા આવતા હોય તોય કથામાં બેસે છે. એટલે આ ગુણ મારે કોકને કેવો પડે ને, મેં તમારી આગળ કીધો. ખ્યાલ આવ્યો? એટલે આજનું મારું લેસન પૂરું. એટલે આવી રીતના લેસન હોય રોજના. અને નહીં કરો ને તો સ્વામી એમાં ટકોર કરશે. હરિચરણ સ્વામી રોજ યાદ અપાવશે આપણને એ ભક્તો આજે કેમ તમે કોઈ લખ્યું નથી, કાંઈ બોલ્યા નથી? લખવું જરૂર નથી, આમ પકડીને બોલી નાખવાનું. એટલે આ બહુ આનંદની વાત છે. ત્રીજું શું છે કે ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય. એ ક્યારે થાય?
ક્યારે થાય? આ વાતે કંઈ ભગવાન હોતા હશે? આવું થાય ક્યારે? અત્યારે તો શક્ય નથી. ભગવાનના સમકાલીન સમયમાં થયું તો આંબા શેઠને ક્યારે અદીબાના ખભા ઉપર હાથ મૂક્યો ત્યારે કે આ વાતે ભગવાન હશે. આંબા શેઠ હતા કેવા? વિચાર કરો. ગઢાળી ગામથી સવારના 3 વાગ્યામાં નીકળતા ભગવાન માટે દાંતણ લઈને, 4:30 વાગે ત્યાં ગઢાળીથી ગઢડા પહોંચી જતા અને મહારાજ માટે સરસ મજાનું કૂણું કૂણું દાંતણ, જે આગલી રાતે એલચી લવિંગ અને ઓલામાં પાણીમાં બોળેલું હોય, માઉથ ફ્રેશનર નેચરલ, એવું સરસ મજાનું દાંતણ હોય જે કૂણું થઈ ગયું હોય, એ મહારાજ દાંતણ કરે. રોજ સવારના વાટ જોતા મહારાજ આંબા શેઠની. આવો તો નિશ્ચય હતો, પણ ખાલી એક ક્રિયા થઈ. શું? અદીબાના મનમાં એવો સંકલ્પ હતો કે આટલા મોટા પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં આવ્યા તો શું મારા ઉપર ગોપીઓની સાથે લાલાએ જેમ રાસલીલા રચાવી તો મારી સાથે ભગવાન એવો ભાવ નહીં પ્રગટ કરે? આટલી જ આદિબાને સંકલ્પ હતો. મહારાજે શું કર્યું? આદિબાના ખભા ઉપર હાથ મૂક્યો અને આ દ્રશ્ય કોણે જોયું? આંબા શેઠે. પાછા વળી ગયા. પાછા તો વળી ગયા, રસ્તામાં કોણ મળ્યું? સત્સંગની માં મુક્તાનંદ સ્વામી મળ્યા. હવે નિવેદન કરી નાખ્યું કે મને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો છે. કીધું તો શું થયું? સંકલ્પ ટળી ગયો. સંકલ્પ ટળી ગયો અને ન ટળ્યો હોત તો, ન કીધું હોત તો શું થાત? એ સંકલ્પ ઝાડ થઈ જાય. એટલે આ ક્યારેક આવું બને. ક્યારે બને ખબર છે? જ્યારે સનાતન ધર્મવાળા અને સ્વામિનારાયણ સંપ્રદાયવાળા આમને સામને હોય અને આ સનાતન ધર્મવાળા બેફામ બોલતા હોય. અથવા તો ક્યારે થાય ખબર છે? ક્યારેક સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ કોઈક સાધુના માધ્યમથી કંઈક ખરાબ કૃત્ય થયું હોય ત્યારે પેપરે ચડે, છાપે ચડે ને, ત્યારે આપણા મનમાં એમ થઈ જાય કે સ્વામિનારાયણ ભગવાન હશે તો આવું બધું કેમ થાય છે? તો સ્વામિનારાયણ તો ભગવાન જ છે, સર્વોપરી ભગવાન છે. ભગવાન નહીં, 1,00,000 વાર સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે. પણ એની આજ્ઞામાં જેટલો ફેર પડે છે એટલું ત્યાગી કે ગ્રસ્ત બધાને દુઃખ આવે છે. આ વાત મહારાજે 34મા વચનમાં બતાવી છે કે જેટલી આજ્ઞામાં ફેર રહેશે, આજ્ઞામાં જેટલું પરિવર્તન આવશે એટલું દુઃખ આવવાનું છે. એટલે જેટલો ફેરફાર થયો હશે એટલું દુઃખ આવવાનું છે. એટલે આ જે નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ છે એ પણ કોની આગળ કહેવો? બધાની આગળ ન કહેવો. બધાની આગળ ન કહેવો. જેને એવો પરિપક્વ નિશ્ચય હોય એવા ભગવાનના એકાંતિક સાધુને. આપણે તો ભાગ્યશાળી છીએ કે અખંડ આપણને એવા સંતોની છત્રછાયા રહી છે, મળી છે, જેના નિશ્ચયને પર્વત પ્રાય નિશ્ચય કરી શકીએ. ગમે એટલા દેશકાળની અંદર પણ આપણા સાધુ એને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સ્વપ્નમાં પણ એવો સંકલ્પ ન થાય કે ભગવાન સ્વામિનારાયણ બીજા અવતાર જેવા છે. તો ભગવાન છે એમાં તો ક્યાં સંકલ્પ થાય? એટલે આ 3 વસ્તુ યાદ રહી ગઈ. કઈ 3 વસ્તુ? એટલે પોતાના પંચવર્તમાન રૂપી નિયમમાં કદાચ ખોટ હોય તો ભગવાનના સંત આગળ કેવી? કોઈક સંતનો અવગુણ આવતો હોય તોય ભગવાનના સાધુ આગળ કેવો? અને ત્રીજું કયું? ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થતો હોય તોય પણ ભગવાનના સંતની આગળ કહી અને એને ટાળવાનો પ્રયત્ન કરવો. અને એ માયલો જે સંકલ્પ થયો હોય તે સંતની આગળ ન કહે. કદાચ આ 3 વસ્તુ થાય છે આપણા જીવનની અંદર અને આપણે આ નથી કહેતા તો શું થાય છે? આપણે કપટી કહેવાઈએ. ઇતિ વચનામૃતમાં હજી 5મું તો ઘણું મોટું વચનામૃત છે. 5મું 2-3 પાનાનું છે. પણ હવે આ ક્યારે કરશું આપણે? દ્વારકાથી આવીને. કારણ કે 3-4 દી ત્યારે મળશે. 19 તારીખે આવીશ એટલે 19 સવારમાં આવીશ. કદાચ પહોંચું તો પહોંચી જઈશ. 19, 20, 21, 22 તારીખે સાંજે સંતો આવવાના છે. 20ના નહીં, 22, કારણ કે 21 મહાપૂજા છે. એટલે સ્વામી કહી ગયા મને 21 તારીખે અમે ત્યાંથી નીકળશું ને 22 આવશું ને 23 તારીખે પૂજ્યપાદ ગુરુશ્રી ઘર સભા કરવા માટે 4 દિવસ માટે ડોંબિવલી પધારવાના છે. અને બધા ભક્તો જેટલા શક્ય હોય એટલા લાભ લેવા માટે દ્વારકા પધારજો. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.